હેરિક ગાડી ચલાવીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ. અમે રેડી થઈ ગયા છીએ અને હવે અમે નીકળીએ છીએ ભગોડા મોગલમાના મંદિરે જવા માટે. એન્ડ હેપી વુમન્સ ડે ટુ ઓલ. આજે વુમન્સ ડે છે. એકચ્યુઅલમાં મારે આજે પાર્ટીમાં જવાનું હતું વુમન્સની, બટ અમે અહીંયા આવ્યા છીએ. જો સાંજે વહેલા પહોંચી જઈશું તો પાર્ટીમાં બી જઈશું. ઓકે, તો હવે અમે નીકળીએ છીએ ભગોડા જવા. બાય. ક્યાં જઈએ છીએ મમ્મી? ભગોડા ભગોડા મોગલમાના મંદિરે અમે જઈએ છીએ. હા અહીંયા તાળા નહીં મારેલા હતા, મને ખબર છે. શનિદેવ અને બહુ મસ્ત સ્ટોરી છે, યુટ્યુબ પર તમે લોકો જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ ભગોડા મોગલ માતાના મંદિરે દર્શન કરવા માટે. અને અહીંથી અમે જવાના છીએ સારંગપુર હનુમાનજીના મંદિરે. તો હવે હું અંદર જાઉં છું. અહીંયા વિડીયો લેવાની મનાઈ છે, એટલે હું બહારથી જ વિડીયો લઈ લીધો છે મેં. પપ્પા આમ બોલાવે. દર્શન કર્યા? દર્શન કરે? હવે જઈશું બહાર. કેવું રહ્યું? કેવું લાગ્યું? સારંગપુર જવાનું છે ને? ઓકે, તો અમારા બધા ફેમિલી મેમ્બર્સ અને છોકરાઓ ક્યાં ગયા? અને અમે દર્શન પણ કરી લીધા છે. જો આ મંદિર છે અને અહીંયા બધા કિડ્સના ફોટોઝ લગાવેલા છે, બિકોઝ અહીંયા બધા મન્નત એવી માનતા હોય છે કે જેને બેબી નથી થતા એ લોકો મન્નત રાખે છે. દેન બેબી બોર્ન થયા પછી આવી રીતે એ લોકોના ફોટોઝ લગાવી જાય છે. હેરિક, અમે મોગલમાતાના મંદિરે આવ્યા છે, પછી અમે બીજા મંદિરે જશું, પછી સારંગપુર જશું, પછી હનુમાનદાદાના મંદિરે જશું, પછી અમદાવાદ સીધા ઘરે. અમદાવાદ સીધા ઘરે પછી. ઓકે, તો અમે દર્શન કરી લીધા છે. હવે અમે જઈએ સારંગપુર અને મને યાર ખતરનાક ભૂખ લાગી છે. નાસ્તો પહેલાં કરવો છે, દેન અમે સારંગપુર જઈશું. એન્ડ આજ વુમન્સ ડે પણ છે, તો સાંજે વુમન્સ ડેની પાર્ટી પણ છે. પણ હવે ખબર નહીં પોસિબલ છે અમે પહોંચી શકશું કે નહીં પહોંચી શકીએ. માતાજી ભગવાન બધા આને કહેવાય. આ શું છે? આ તળાજા છે ને? તળાજા જય મંદિર છે. પણ અમને જવાનો ટાઈમ નહીં અત્યારે. અમે ખાલી હેરી, ક્યાં આપણે? ગોકુલધામ સોસાયટી. શું ગોકુલધામ સોસાયટી? ગોકુલધામ ક્યાં આયા બેટુ? ગોકુલધામ સોસાયટી. અમે આવ્યા છીએ ગ્લોબ્સ હોલ છે અમારો. તો અમે આવી ગયા છીએ ગ્લોબ્સ, અમારો ફર્સ્ટ હોલ આજના દિવસનો. અને મને ખરેખર બહુ જ ભૂખ લાગી હતી, તો હવે હું જાઉં છું અંદર પેટ પૂજા કરવા માટે. હરિકના ફોટોસ પાડવા. શું કરું છું બેટા? ફોટોસ પાડવા તારે? બસ એટલો બધો ઉપર ના જઈશ, એટલું બધું ઉપર ના હોય બેટા. અરે વાહ, મસ્ત લાગે દીકો. નાસ્તો કરે છે. હા બેટા, વાંધો. હા ચાલશે. ઓલું બીજું ઠંડુ હતું કે ગયું? ઓલી બીજી બોટલ હતી ઠંડી. એ નહીં, બીજી હતી. ખબર નહીં હતી. કાકી તમારા જોડે છે? મીવાન આગળ બેસી ગયો છે.
આ બા આ બા વિવાનને તો પપ્પા જોડે જવું છે ના હવે આર્યો જો મિક્કુ પાછું આવી ગયું છે મારી જોડે એ મિક્કુ તો સુવા જ આવે મમ્મી તાલીઓ પાડે છે એરિક તા વિડિયો ઉતર કઈ કે ઉતર હેલો ગાઈસ મમ્મા ભાઈબંધને આમાં શીખવાડું અને હું આવું ત્યારે જ એમાં 5 વર્ષ હેલો ગાઈસ તો ફાઇનલી અમે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે તો સારું બજરંગ બાણ ચાલે છે મીવાને ગરમી લાગી પણ મંદિર બંધ છે અને હવે અમે પહેલા શું કરીશું જે કરવા જઈશું પછી જમીશું અને પછી સીધા જશું ઘરે અમદાવાદ रघुवर दयालो तो मेरा पार उतार लगे बोलो यावर माधव भगवान के બોલો ચલો ઘરે જઈશું. ઘરે જવાનું છે ફાઇનલ હવે બીજે ક્યાંય ઈચ્છા નહીં તમારી પાક્કું ને થાકી ગયા છો જો અમને આવતા લેટ થઈ ગયું મંદિર બંધ છે હવે મંદિર ખુલે ત્યાં સુધી અમે વેટ કરવાના છે અહીંયા આ બધા બેઠા છે ને એવી રીતે જો મમ્મી પપ્પા ઓલરેડી બેસી ગયા છે પણ ફોનની બેટરી પતી ગઈ છે હવે નીકળીએ છીએ માંડ થોડું ચાર્જિંગ કર્યું છે ગાડી સુધી પહોંચે એટલું અહીંયા એક જગ્યાએ ઘરે ટાઈમસર પહોંચીશ તો વુમન્સ ડેની પાર્ટી અટેન્ડ કરી શકીશ પણ મને લાગતું નથી ઓલરેડી 4 વાગી ગયા છે ઘરે પહોંચતા 2-3 કલાક તો થઈ જશે અને પાર્ટીનો ટાઈમ 9 વાગ્યા સુધીનો જ છે જો મીવાનને લઈને હું બેઠી છું મીવાન થાકી ગયો છે મમ્મી મીવાનને હલાવે છે અને બધા થાકી ગયા છે અહીંયા હું બહાર બેઠી બધા વોશરૂમ કરવા ગયા છે તો હાય કે મીવાન હાય મીવાન ખરેખર બહુ જ કંટાળેલો છે બાય પપ્પા થાકી ગયા છે બહુ જ અને જો અમે એમના માટે વ્હીલચેર લઈ આવ્યા બિકોઝ હવે પપ્પા ચાલી શકે એવું લાગતું નથી બિકોઝ પપ્પાના પગમાં બહુ સોજા આવી ગયા છે જો રૂમ લઈ લો, એક કામ કરો. તમે આવ્યા હતા અહીંયા અરે આવી ગઈ નથી યાર કહું તો અમે આવ્યા ત્યારે તો ઢાંકેલી હતી આ જો ગાઈઝ અમે જ્યારે અહીંયા આવ્યા હતા ને ત્યારે આ મૂર્તિ ઢાંકેલી હતી હેલો ફ્રેન્ડ્સ મારા દાદા ચા પીવા ઊભા છે દાદા ચા પી સીધા ઘરે જશું અને ઘરે જઈને ઓલી ચકેલી રમશું એના માટે હેરિક માટે અમે ટોયસ લીધા છે એ ઘરે જઈને એને રમવું છે પપ્પા ચા પીવા ગયા છે બધા ચા પીવા ઉભા રહ્યા છે અમે અહીંયા ગાડીમાં જ બેઠા છીએ ઉંદરા દોડો નોને હકતો મને નથી ખબર હો બાપા કીધું ગાડીઓ તમારે મોટી બપ્પા વાળી લાયા છે ને બોક્સ વાળી મારી તો બેડમાં પડી છે મારે તો છેટી તું માસીબાઈ ના કોઈ ના કીધું દીકા કીધું તને માસીબાઈ તું દીકો છું હે હાર્દિક એ હાર્દિક દીકો છે તું માસીબાઈ તને દીકો કીધું હેલો ગાઈઝ તો ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ એન્ડ હું તમને બહુ જ
કોઈ વધારે વિડીયોઝ નથી લઈ શકી બિકોઝ મારા ફોનની બેટરી ડેડ થઈ ગઈ હતી અને તે હાલમાં પણ 4% જ છે. એટલે મેં ઘરે આવીને ફટાફટ 2-3% ચાર્જ કરી લીધી. અને મારી પાર્ટીમાં બી ના જવાય બિકોઝ તમે જો 8:30 થઈ ગયા છે અને મારો પાર્ટીનો ટાઈમ હતો 6 થી 10નો. હવે હું તૈયાર થઈને જઈશ તો પણ પહોંચી શકું એમ નથી બિકોઝ રેડી થતાં જ મને 9 વાગી જાય અને જતાં જતાં પાર્કિંગ એન્ડ ઓલ પાર્ટી ખતમ થઈ જશે. બટ ઇટ્સ ઓકે, હું હેપી છું બિકોઝ અમે ભગવાનના મંદિરે ફરીને આવ્યા અને આજે વુમન્સ ડે છે તો મારા માટે સારું જ છે કે આજે અમે બધે ફેમિલી સાથે હતા. ઓકે, તો હું ફટાફટ ચેન્જ કરી લઉં. હેરિક તું આવે છે? હા, ચડ્ડી પહેરેલી છે ને એવો. તો હવે હું પણ ફટાફટ ચેન્જ કરી લઉં. હેરિકે તો ચેન્જ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. જો એક આટલી મારે છે વિધાઉટ ચડ્ડી, નહીં વિધાઉટ કપડાં, ચડ્ડી જ પહેરે છે ખાલી. હેરિક તું આવે છે આમાં? તો હવે હું ચેન્જ કરી લઉં. ઓકે ઓકે ગાઈઝ, બાય એન્ડ ગુડ નાઇટ. गुड नाइट. चैनल को लाइक करें. આ સોનાનું અસલી ગોલ્ડ છે. મમ્મી નું દેખાય છે. ઓકે, તો બાય ગાઈઝ. હવે હું સૂઈ જવાની છું. કામ આજે હું કરવાની નથી. જે જરૂરી છે એટલું કરીને હું સૂઈ જાઉં છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને ગમે તો કોમેન્ટ પણ. તો શાયદ જમવાનું બહારથી જ આવશે એન્ડ હું હવે ચેન્જ કરીને જોઉં છું શું અરેન્જમેન્ટ કરીએ છીએ. શાયદ નીચે મમ્મીને લોકો રેડી થાય તો અમે કદાચ બહાર જમવા જઈશું, નહીં તો મંગાવી લઈશું. તો થેન્ક યુ સો મચ મારા વિડીયોઝને જોવા માટે એન્ડ વિડીયોઝને લાઈક કરવા માટે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ તમે કરી શકો છો. કંઈ એવું વિડીયોઝમાં એડ કરવા જેવું લાગે કે કંઈ સુધારવા જેવું છે, કંઈ બેટર હજી પણ થઈ શકતું હોય કે કોઈ ફોલ્ટ હોય તો તમે મને ઇન્ફોર્મ કરી શકો છો, મને કહી શકો છો. તો હું જરૂરથી એના ઉપર કામ કરીશ.